પ્રવેશ દ્વાર વધારે સારું કઈ દિશામાં હોય? તો ફ્લેટની એન્ટ્રી ખૂણામાં ના હોવી જોઈએ, એટલે સારી કઈ એન્ટ્રી એનો તે વાત અહીંયા જ પતી જાય. સમૃદ્ધિ આવે ઘરના પ્રવેશ દ્વારમાંથી, કે પછી હકારાત્મક ઉર્જા આપણા ઘરની તરફ આવે, સુખ સમૃદ્ધિ આવે? ફ્લેટમાં તો આનો જવાબ શક્ય જ નથી એમ કહીશ, બરાબર, કારણ કે ખૂણાઓમાં દ્વારની ના જ પાડી દીધી છે. ઘણા લોકોના પ્રવેશ દ્વારની ઉપર ગણપતિ કે પછી હનુમાનજીની મૂર્તિ કે પછી એમની છબી લગાવેલી હોય. તમારા ઘરનું પ્રવેશ દ્વાર એ સમૃદ્ધિને આમંત્રણ છે કે પછી મુશ્કેલીઓનો માર્ગ છે? ઘરના પ્રવેશ દ્વારનું કેમ આટલું મહત્વ છે? વાત કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રની, અને આપણી સાથે છે જાણીતા વાસ્તુશાસ્ત્રી ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, સ્વાગત છે આપનું. ધર્મેશભાઈ, જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ પ્રવેશ દ્વારની, ત્યારે ઘરના પ્રવેશ દ્વારને લઈને પણ ઘણી બધી મૂંઝવણ રહેતી હોય છે. કોઈ કહે છે કે પૂર્વાભિમુખ હોવું જોઈએ, કોઈ કહે છે કે ઉત્તરાભિમુખ હોવું જોઈએ. તો આ ખબર કેવી રીતે પડે કે મુખ કઈ બાજુ હોવું જોઈએ અને કઈ બાજુ છે? હા, કઈ બાજુ મુખ છે એ વાત પહેલાં હું તમને સમજાવું, કારણ કે મોટા ભાગના લોકો આમાં ભૂલ કરી રહ્યા છે. લોકો એવું સમજે છે કે આપણે ક્યાં જોઈ રહ્યા છીએ એ જોવાનું છે, પણ એવું નથી. તમે ગમે ત્યાં જોતા હોય, તમારું ઘર, તમારા ઘરનો દરવાજો ક્યાં જોઈ રહ્યો છે એ મહત્ત્વનું છે. હવે તમારું ઘર પૂર્વાભિમુખ છે, ઉત્તરાભિમુખ છે, દક્ષિણાભિમુખ છે, પશ્ચિમાભિમુખ છે, શું છે એ જાણવાનો બહુ જ સરળ રસ્તો હું તમને બતાવું. શું કરવાનું છે કે તમારે ઘરની અંદરથી બહાર નીકળતી વખતે તમને જે દિશા દેખાઈ રહી છે, જેમ કે તમે તમારા ઘરમાંથી બહાર નીકળતા હોય અને મુખ્ય દરવાજા તરફથી બહાર નીકળતી વખતે સામે તમને જે દિશા દેખાઈ રહી છે એ અભિમુખ તમારું ઘર છે. જેમ કે તમે ઘરમાંથી બહાર નીકળી રહ્યા છો અને પૂર્વ દિશા તમને દેખાઈ રહી છે, તો તમારું ઘર પૂર્વાભિમુખ છે, બરાબર. લોકો કેવું સમજે છે કે ઘરની અંદર આવતી વખતે જે દિશા દેખાતી હોય, મતલબ અમને તો સામે પશ્ચિમ દેખાય છે તો અમારું પશ્ચિમાભિમુખ છે ઘર છે, એવું નથી. તમે ઘરની બહાર નીકળો, કારણ કે તમે ગમે ત્યાં જોવાના. ઘર પરમેનન્ટલી કોઈ એક દિશા તરફ જોવાનું, એટલે તમારા ઘરનો દરવાજો તમે બહાર નીકળતી વખતે જ્યાં જુઓ છો અને સામે જે દિશા દેખાય છે એ અભિમુખ તમારું ઘર છે એમ માનવું. અને જ્યારે આપણે પસંદ કરવાના હોઈએ, ઘરની પસંદગી કરવાના હોઈએ, ત્યારે ઘરનું પ્રવેશ દ્વાર વધારે સારું કઈ દિશામાં હોય તો વધારે સારું? જી. એકચ્યુઅલી આજકાલ એટલી બધી પસંદગીનો સ્કોપ રહ્યો નથી, બરાબર, કારણ કે એક ફ્લોર પર 4 ફ્લેટ હોય અને 4ની એન્ટ્રી ખૂણામાં હોય. વિશ્વકર્મા પ્રકાશમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ખૂણામાં એન્ટ્રી ના હોવી જોઈએ, બરાબર. ઘરની પાછળ તો ના હોવી જોઈએ, પણ ખૂણામાંય ના હોવી જોઈએ. પાછળ તો પોસિબલ નથી, ટેનામેન્ટની જ વાત એમાં તો આવે, પણ ફ્લેટની જ વાત કરીએ, કારણ કે મોટાભાગે આજે બધા આપણે ફ્લેટમાં રહી રહ્યા છીએ, તો ફ્લેટની એન્ટ્રી ખૂણામાં ના હોવી જોઈએ. એટલે સારી કઈ એન્ટ્રી એનો તે વાત અહીંયા જ પતી જાય વૈદિક વાસ્તુ અનુસાર, કે એક પણ એન્ટ્રી સારી નથી ખૂણાની. પરંતુ હવે આ જે પણ અવેલેબલ છે એમાંથી સારું પસંદ કરવાની વાત આવે તો મેં ફર્સ્ટ એપિસોડમાં જેમ કહ્યું હતું એમ જ, તમે ઘરની બહાર નીકળતા હોય અને તમને પૂર્વ દિશા દેખાઈ રહી છે અથવા ઉત્તર દિશા દેખાઈ રહી છે, તો તમારા ઘરની એ એન્ટ્રી સારી છે, કારણ કે એ પૂર્વાભિમુખ થઈ ગઈ એન્ટ્રી અથવા ઉત્તરાભિમુખ થઈ ગઈ, અને એ પ્યોરલી ખૂણામાં છે એટલે ઈશાનની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે વાત કરી કે ભાઈ પૂર્વ અથવા ઉત્તર તરફની એન્ટ્રીવાળું ફ્લેટ સારો છે, બરાબર. હવે સૌથી ખરાબ કયો છે એ જોઈ લઈએ, એટલે બાકીના 2 મધ્યમમાં આવી જશે એવું બધા સમજી શકે. તો સૌથી ખરાબ કયો ફ્લેટ છે કે તમે ઘરની બહાર નીકળતા હોવ અને તમને પશ્ચિમ દિશા દેખાય છે, પરંતુ પશ્ચિમ વાયવ્ય તરફથી પણ દેખાવાની, એટલે એ નહીં ગણવાની, કારણ કે એ પશ્ચિમ વાયવ્યની એન્ટ્રી થઈ ગઈ. પણ નૈઋત્ય તરફની જે પશ્ચિમની એન્ટ્રી હોય અથવા નૈઋત્ય તરફની દક્ષિણની જે એન્ટ્રી હોય તે ફ્લેટની સૌથી ખરાબ એન્ટ્રી કહેવાય. એકવાર હું સ્પષ્ટ કરી દઉં કે નૈઋત્યની એન્ટ્રી એટલે કઈ એન્ટ્રી, કે દક્ષિણ અને પશ્ચિમ દિશા જ્યાં ભેગી થાય છે એને નૈઋત્ય કોણ કહેવાય, અને ત્યાં રહેલી એન્ટ્રી કોઈ પણ તરફ, પછી પશ્ચિમ તરફથી હોય કે દક્ષિણ તરફથી હોય, એ તરફનું ફ્લેટ સૌથી ખરાબ ગણવું. ખરાબ ઇન ધ સેન્સ
કે ત્યાં વણજોઈતા પ્રશ્નો, તકલીફો, જીવનમાં એટલો બધો સંઘર્ષ એ ઘરમાં ગયા પછી તમને મહેસૂસ થાય. ઘણા બધા એવા લોકો મારો વિરોધ પણ કરશે કે અમને તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ એ શરૂઆતના સમય પૂરતો, શરૂઆતના સમયમાં એ રાહુની એન્ટ્રી એકચ્યુઅલી કહેવાય. અને રાહુની એક સ્ટાઇલ છે, એ તમને સરસ રીતે ઊંચકે પહેલાં અને પછી ત્યાંથી પછાડે. પહેલાં તો નાના નાના પછાડાટ આવે એટલે તમને અહેસાસ ના થાય, કારણ કે દર વખતે તમે એ પછડાટની બહાર આવી જતા હોય. પરંતુ એક વખત એટલી હાઇટ પર લઈને પછાડે ને કે ત્યાંથી પછી તમે ના ઊભા થઈ શકો. બીમારીઓ, પૈસા ઓછા પડી જવા, કારણ વગરના બહારના લોકોના ઝઘડા તમારા ઘરમાં આવવા, ઘરમાં સતત કંકાસ રહેવો, પિતા પુત્ર વચ્ચે પ્રોબ્લેમ રહેવો, આ બધું જ નૈઋત્યની એન્ટ્રીને આભારી છે. એટલે એને હું સૌથી ખરાબ એન્ટ્રી કહું છું. બાકીની જે બે એન્ટ્રી છે વાયવ્યની અને અગ્નિની, એ 50-50 ગણાય. હવે આપણી જ્યારે ઘરના પ્રવેશદ્વારની વાત હોય તો આપણને હંમેશા એમ હોય કે ભાઈ સમૃદ્ધિ આવે ઘરના પ્રવેશદ્વારમાંથી, કે પછી હકારાત્મક ઉર્જા આપણા ઘરની તરફ આવે, સુખ સમૃદ્ધિ આવે. તો આ બધું જ મેળવવા માટે એક પ્રવેશદ્વાર કેવું હોવું જોઈએ? ફ્લેટમાં તો આનો જવાબ શક્ય જ નથી એમ કહીશ, બરાબર. કારણ કે ખૂણાઓમાં દ્વારની ના જ પાડી દીધી છે અને ત્યાં જ હોય છે દ્વાર, બરાબર. પરંતુ વૈદિક વાસ્તુમાં સરસ દ્વાર કયો કયો છે એની હું તમને એક વાત સમજાવું તો ટોટલી જે દિશા 4 તમારી બાઉન્ડ્રી હોય ઘરની, ટોટલ લેન્થ ને પહોળાઈને, એના તમારે એક સરખા 9 ભાગ કરવા પડે. અને ઘરની મધ્યમાં ઊભો રહીને દરેક દિશામાં જે ચોથો હિસ્સો આવે છે એ 9 હિસ્સામાંથી એ ચોથો હિસ્સો એ ઘરનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્વાર ગણાશે. પછી ભલે એ દક્ષિણ દિશા જ કેમ ના હોય, દક્ષિણ દિશામાં રહેલું ચોથું પદ, અગ્નિ તરફથી ચોથું પદ, એ પદ છે ગૃહક્ષતનું. અને એ પદ એટલું સુંદર અને એટલું વૈભવ અપાવનાર પદ કયું છે કે વિશ્વના જે સૌથી ધનિક લોકોનું હું તમને એક્ઝામ્પલ આપું કે બિલ ગેટ્સ અને વોરન બફેટની એન્ટ્રી ગૃહક્ષતના પદની છે. એટલે દક્ષિણાભિમુખ ઘર બધા કે ખરાબ છે, પણ જો પ્રોપર પદમાં એની એન્ટ્રી હોય તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘર છે. કે હવે ચલો બધાને મતલબ આ રીતે પદમાં એન્ટ્રી લેવી પોસિબલ નથી, ચોથા પદમાં જ એન્ટ્રી લેવી, બરાબર. આના સિવાય પણ સારા પદો છે, પણ ખૂણાવાળા પદો તો ક્યારેય સારા કયા નથી. તો હવે કોઈને જે પણ સ્થિતિ છે એને વધારે સારું કરવું છે, એને બચવું છે એમાંથી, તો તમે જે નાના અમથા ઉપાયો કરી શકો એ એવા છે. અને હું તમને તમે જે દર વખતે એપિસોડના એન્ડમાં એક ટિપ્સ માગો છો, તો આ દરવાજાનો જે શુભકારત્વ તમને મળે એવી ટિપ્સ હું એન્ડમાં એક તમને આપીશ, એ મને જરાક યાદ કરાવજો. પણ હાલ હું તમને દરવાજાને કેવી રીતે સારો કરી શકાય તો એના માટે એક રસ્તો અત્યારે હાલ પણ કહી શકું. તમે એવું કરી શકો કે બ્લેક કલરનું પગલું છણ્યું, જેની નીચે તમારે એક તમારી જે વપરાઈ ગયેલી બિનઉપયોગી ચાવી હોય એવી ચાવી રાખવાની અને એક નાનો ફટકડીનો ટુકડો રાખવાનો. આ પ્રકારની વ્યવસ્થા જ્યારે તમે તમારા ડોરમેટમાં કરો છો ત્યારે બહારથી આવતી નેગેટિવિટી ઘણા બધા અંશે સ્થગિત થઈ જાય છે. એની તાકાત છે કે એને ત્યાં રોકી દે છે. 15 દિવસ, મહિનો સમય જાય એટલે તમારે એ ફટકડીનો ટુકડો બદલી કાઢવાનો, ડસ્ટબિનમાં નાખી દેવાનો, નવો ટુકડો મૂકી દેવાનો, ચાવી એની એ ચાલશે. એક આટલા ઉપાયથી પણ તમને દરવાજાના લગતા જે ઘણા બધા દોષો છે એમાંથી ઘણા બધા અંશે મુક્તિ. હવે આપણે આપણા જે ભારતીય જે ઘરો હોય છે એમાં આપણે જોઈએ છે કે બહાર રંગોળી કરેલી હોય, કે પછી તોરણ લગાવેલું હોય, કે પછી ઘણા લોકોના પ્રવેશદ્વારની ઉપર ગણપતિ કે પછી હનુમાનજીની મૂર્તિ કે પછી એમની છબી લગાવેલી હોય. તો વાસ્તુની દૃષ્ટિએ આ કેટલું સારું માનવામાં આવે છે, કે પછી આને વાસ્તુની સાથે કોઈ સંબંધ છે? ના, ચોક્કસ સંબંધ તો છે જ, કારણ કે રંગોળી તો શ્રેષ્ઠતમ ઉપાય છે. વાસ્તુના ઘણા બધા દોષોનું શમન આપણે રંગોળીથી કરી શકીએ છીએ, બરાબર. પણ એના માટે ખાલી રંગોળી ન ચાલે, વાર જોવો પડે, કયો દિવસ છે, કઈ તિથિ છે, એના અનુકૂળ પણ કેટલીક આકારો સાથેની રંગોળી, કેટલાક ચોક્કસ કલરો સાથેની રંગોળી જ્યારે પૂરવામાં આવે છે તો એ પણ એક સમૃદ્ધિકારક બને છે. જોકે આ એક આપણું વિષયાંતર થઈ જશે, પણ વાસ્તુનો જ હિસ્સો છે રંગોળી.
બરાબર, કે કેવી પૂરવી જે ક્યારેક મોકો મળશે તો કેવા રંગોથી રંગોળી પૂરવી, કેવા આકારો જે મેં વાત કરી એમાં મૂકવા, એ હું ક્યારેક ચર્ચા કરીશ. પરંતુ તમે એમ કીધું કે રંગોળી તો હા એનો હિસ્સો છે, એક જવાબ. બીજો જવાબ કે બહાર જે બધા લોકો ભગવાનના ફોટોગ્રાફ્સ લગાવે છે તો એ યોગ્ય છે? તો હું એમ કહીશ કે હનુમાનજીનો ફોટોગ્રાફ્સ તો ઠીક છે, એમને લગતી ટાઇલ્સ કે, પરંતુ ગણેશજી ક્યારેય ઘરની બહાર ન લગાવવા જોઈએ. પ્રવેશ દ્વારની ઉપર ઘણા બધા લોકો ગણેશજીનો ફોટો લગાવે છે કે ઘરમાં નેગેટિવિટી ના આવે. પણ નેગેટિવિટી બચવા માટે મેં જેમ આગળ કહ્યું એવો સાદો ઉપાય કરો, ગણેશજીને ત્યાં ન સ્થાપશો. કારણ કે ગણેશજી છે ને મૂલાધાર કેન્દ્રના અધિષ્ઠાતા કહેવાય છે. એટલે એમને જો દરવાજા ઉપર રાખીએ તો એ પોઝિટિવના બદલે ઘણી બધી અંશે નેગેટિવ અસર આપણી લાઈફમાં આપતા હોય છે. તો ગણેશજીનું ચિત્ર ન રાખવું જોઈએ. આપણા કુળદેવીમાં અને એવા બધા ફોટોગ્રાફ્સ બધા રાખતા હોય છે, એ પણ ન રાખવા જોઈએ. એ બધા ફોટોગ્રાફ્સ આપણા ઘરના મંદિર પૂરતા સીમિત છે. એ ભગવાન સજાવવાનો વિષય નથી, એટલે એમને સજાવવા માટે ક્યારેય ન વાપરવા જોઈએ. બીજું કે હવે જ્યારે આપણે પ્રવેશ દ્વાર હોય તો એ ધાતુનું હોવું જોઈએ કે પછી લાકડાનું હોવું જોઈએ કે પછી રંગનું પણ એની અંદર શું કોઈ મહત્વ હોય? દિશાઓ આધારિત આપણે પ્રવેશ દ્વાર વિચારી શકીએ, પરંતુ બધી જ જગ્યાએ એક કોમન જે શ્રેષ્ઠ દ્વાર છે એ લાકડાનું જ છે. લાકડાનું દ્વાર કોઈ પણ દિશામાં યોગ્ય છે. અને એમાંય જો તમે સાગ જેવા ઇમારતી લાકડાનું દ્વાર બનાવો છો, એની ફ્રેમ બનાવો છો, તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. બરાબર. બાકી સેફટી માટે જે બહારની સાઈડમાં આપણે ગ્રીલ કરીએ છીએ, લોખંડની જાળી નખાઈએ છીએ, એને મુખ્ય દ્વાર સાથે ન સાંકળવું જોઈએ, કારણ કે એ ખાલી તમારી સેફટી માટે છે. મુખ્ય દ્વાર અલગ વિષય છે. એટલે લાકડાનું હોય, શાકથી બનેલું હોય કે એવા કોઈ ઇમારતી લાકડાથી બનેલું હોય તો હું એને શ્રેષ્ઠ કહીશ. ધર્મેશભાઈ, આગળ ઘણી બધી વાતો તમારી સાથે જે ઘરના બાકીના હિસ્સાઓ છે તેને લઈને પણ કરવી છે. ઇન્ટિરિયર હોય કે પછી બેડરૂમ કેવો હોવો જોઈએ, કિચન ક્યાં હોવું જોઈએ, બધી જ વાતો કરવાની છે. પણ આજે જે આપણે આ પ્રવેશ દ્વારની વાત કરી તો એના માટે એક સારી વાસ્તુ ટીપ તમારી પાસે? હા, મેં જેમ પ્રોમિસ કર્યું આગળ એ મુજબ એ જે ટિપ્સ બાકી છે સારી યાદ દેવડાઈ. પ્રવેશ દ્વાર માટે એક બેસ્ટ ટિપ્સ હું કહીશ તમને કે શું કરી શકો તમે કે ગુરુવારના દિવસે તમારે હળદર, ગૌમૂત્ર અને ગંગાજળ એનું મિશ્રણનો એક લેપ બનાવવાનો છે. અને ગુરુવારના દિવસે જે તમારો પ્રવેશ દ્વારનો ઉમરો હોય એની ઉપર તમારે એનું લેપન કરી દેવાનું છે. જ્યારે તમે એની ઉપર એ લેપન કરો છો પછી એને એમને એમ છોડી દેવાનું છે. બરાબર. શક્ય હોય તો તમે એકાદ દીવો પણ કરી શકો છો ત્યાં, અને ભગવાનને પ્રાર્થના પણ કરી શકો છો સમૃદ્ધિ અથવા જે પણ તમે તકલીફો જીવનમાં ફેસ કરી રહ્યા છો. આ ટિપ્સ ઘરના કોઈ પણ દરવાજાને લાગુ પડે છે, ચાહે નૈઋત્યનો પણ એ દરવાજો હોય કે સારામાં સારું જે મેં ઈશાનનો કહ્યો એ પણ હોય. દરેક જગ્યાએ તમે આ ટિપ્સને એપ્લાય કરી શકો છો અને જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓથી એની બચાવ કરી શકો છો. હવે બધાને નેક્સ્ટ પ્રશ્ન એવો થશે કે આ લેપ કર્યા પછી શું કરવાનું છે? તો લેપ કર્યા પછી લેપને એમને એમ છોડી દેવાનો છે. એની જાતે સુકાઈ જશે અને આવતા ગુરુવાર સુધી એમાંથી ખરી જાય લેપ કે જે પણ થાય, તમે કચરું પણ વાળી શકો, તમારે નથી ઉકાળવાનું. એની જાતે જેટલું પણ ઉખડે એટલું ઉખડવા દેવાનું, બાકી એમને એમ રાખવાનું. નેક્સ્ટ ગુરુવાર આવે એટલે ફરી આની આ પ્રોસેસ, એ લેપને એકવાર પાણીથી ધોઈ અને નવો લેપ લગાવવાનો. આ પ્રકારે કર્યા કરશો તો ઘરના ઘણા બધા, હું તો એમ કહીશ કે 80% વાસ્તુ દોષોનું માત્ર આટલા ઉપાયથી પણ નિવારણ થઈ શકે છે. આભાર ધર્મેશભાઈ. આવી જ વાસ્તુ ટિપ્સ અને આવી જ વાસ્તુની વાતો આગળ પણ તમારી પાસેથી જાણતા રહીશું. તો કોસ્મિક કનેક્શન એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર સતત જોતા રહો. અમને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.